મોડાસાના કોલીખડ ગામના યુવકનો શંકાસ્પદ હાલતમાં તત્વ આર્કેડમાંથી મળેલ મૃતદેહથી પરિવાર શોકમગ્ન બન્યો છે। યુવાન પુત્રના અવસાનથી પરિવાર આંસુ સારી રહ્યો છે। પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। પરિવારના તમામ સભ્યો સત્ય બહાર આવે તેવી પોલીસ પાસેથી આશા રાખી રહ્યા છે। મૃતકના માતા પિતા પણ પોતાના પુત્ર પાસેથી ઘડિયાળ, બેગ કે ચંપલ ન મળવાના કારણે કંઈક અજુગતું બન્યું હોવાનું જણાવી રહ્યા છે। પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે। એફએસએલ રિપોર્ટ આવવાથી સત્ય બહાર આવશે તેવું લાગી રહ્યું છે। કોલીખડ રહેવાસી વણકર ગિરીશભાઈ દુધાભાઈ તેમનો સુપુત્ર પ્રીત ચૌધરી તે તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ માટે જતો હતો નિયમિત, અને જે 4 તારીખના રોજ જે બનાવ બન્યો એ વેળા 3 વાગ્યાના સમયગાળામાં ફોન આવ્યો મારે। અમે જોવા ગયા એ વેળા ડેડ બોડી જ જોવા મળી છે હમણાં, અને તેઓ એના જોડે બેગ હતી, ઘડિયાળ હતી, એના પોતાના 2 ચપ્પલ, આ વસ્તુ કશું જોવા મળ્યું નથી, અને એ શંકાસ્પદ લાગે છે। તો પહેલાં તત્વ એન્જિનના કેમેરા ચેક કરવા અને પછી આજુબાજુના તપાસ કરવી। પોલીસના શું કહેશો? પોલીસ કેવી આશા છે તમારી? પોલીસ તપાસ જ કરવી જોઈએ અને પોલીસ સારો નિર્ણય લેશે અમારા પ્રત્યે એવો અમને વિશ્વાસ છે। યોગ્ય તપાસ કરવી। હું ગામ કોલીખડની પ્રીત ચૌધરીની મમ્મી બોલું છું। મારો છોકરો કોલેજમાં 4મી તારીખે 11 થી 10 વાગે તૈયાર થઈને ટિફિન લઈને નીકળ્યો હતો। બેગ, ટિફિન, એના ચંપલ પણ મને 4 નો મોકલી છે। મારો ફોન આવ્યો કે રીતના કોલેજમાં આવી તો ઝપાઝપી થઈ છે, તો કોઈ હોય તો આવો, પણ મારે સ્ટેન્ડ મુકાયેલું એટલે હું જઈને મેં એના પપ્પાનો કોન્ટેક્ટ કર્યો, પણ એની જોડે વાત નથી, તો મેં બીજો ધારા મારા ભાભીને મોકલ્યો, પણ ત્યાં જઈ બસ સ્થળ પર પહોંચ્યો, પણ ત્યાં જઈને મારા છોકરાનું બેગ, કોઈ પણ વસ્તુ, એની ઘડિયાળ કે એના ચંપલ કશું હાથમાં નહીં આવ્યું, અને પોલીસે એની રીતે કામગીરી કરે મને પૂરો વિશ્વાસ છે। પણ મારો એક છોકરો, મારા સોનાનો બસ મને ન્યાય મળે એટલું જ મારું જોઈ, બીજું કશું નહીં।